રેલવેની ઓનલાઈન ટિકિટ બુકિંગના નિયમોમાં પણ ફેરફાર થયા છે। રિઝર્વેશન ખુલ્યા બાદ પહેલી 15 મિનિટના આધાર વેરિફિકેશન હોય તો જ ટિકિટ લઈ શકાશે। ઓક્ટોબરની શરૂઆત સાથે જ મોંઘવારીનો માર। કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 16 રૂપિયાનો વધારો થયો। ઘર વપરાશના એલપીજી ગેસના ભાવમાં કોઈ ફેરફાર નહીં। આસામના ગુવાહાટીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી। ધોધમાર વરસાદથી હાટી ગામમાં પાણી ભરાયા। સ્થાનિકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। ગુજરાતનો જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલકાયો। નર્મદા ડેમની સપાટી 138.66 મીટર પર પહોંચી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર ડેમના નીરના વધામણા કર્યા છે। પોરબંદરના ખેડ વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા। ખેડ વિસ્તારના અનેક ખેતરો પાણીમાં ગરકાવ। કચ્છના સામખિયાળી, જંગી, વાંઢિયા, લાલિયાણા, લાકડિયા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ। નવરાત્રીમાં વરસાદ થતા ખેલૈયાઓમાં ચિંતા। મોરબીમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। રાજકોટના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। નાગવદર, સેવંતરા, ખાખી, ચાડિયા, લાઠ, ભીમોરા સહિતના ગામોમાં વરસાદ। સોયાબીન, તુવેર, એરંડા, કપાસમાં નુકસાનની ભીતિ। અમરેલીના લાઠીમાં ધોધમાર વરસાદ વરસ્યો। લાઠી શહેર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। અમરેલીમાં ખોડિયાર ડેમ વધુ એકવાર છલકાયો। ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક। ખોડિયાર ડેમના 3 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા। પોરબંદરના માધવપુરમાં ધોધમાર વરસાદ। માધવપુરના બજારોમાં પાણી ભરાતા હાલાકી। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। પાટણના રાધનપુર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। કોતાસરી, મધાપુરા, શાહપુર, મશાલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 7 દિવસ વરસાદ રહેશે। આગામી 48 કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી। અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી। બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો। એકાએક ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। શેલા નોરતે વરસાદથી ખેલૈયાઓમાં ચિંતા। સાવરકુંડલામાં વરસાદ વચ્ચે ખેલૈયા ગરબે ઘૂમ્યા। પટેલવાડીમાં વરસતા વરસાદમાં લોકો ગરબે રમ્યા। વરસાદના વિઘ્ન વચ્ચે ગરબાની રમઝટ બોલાવી। પંચમહાલના પાનમ ડેમમાં લીકેજ। ડેમના 2 નંબરના દરવાજા પર રબરમાં સીલમાં લીકેજ થયું હતું। લીકેજને લઈ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી। ખેડા જિલ્લાને વધુ એક તાલુકો ફાળવવાનો વિવાદ। વિરોધ બાદ ફાગવેલને જ વડું મથક બનાવવાની જાહેરાત। ખેડા સાંસદ, પંચમહાલ સાંસદ દ્વારા જાહેરાત કરાઈ। વિરોધ વચ્ચે વિવાદનો અંત। અરવલ્લીમાં આઈટીના દરોડામાં ઈડીની એન્ટ્રીથી મોડાસા શહેરમાં ફફડાટ। કરોડોના નાણાંની વિદેશમાં ગેરકાયદે હેરાફેરી। આઈટીએ કરોડો રૂપિયાની રોકડ જપ્ત કરી। ટ્રાફિક મુદ્દે ટ્રાફિક પોલીસે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરતા કહ્યું કે ટ્રાફિક પોલીસે કોર્ટમાં પણ જવાબ રજૂ કર્યો। નવરાત્રીમાં 600થી વધુ જવાનો સંચાલનમાં રાખ્યા। 16થી 22 સપ્ટેમ્બર સુધી બ્લેક ફિલ્મવાળા 19 વાહન જપ્ત કરાયા। અમદાવાદના પારડીમાં એબીવીપીના નવા કાર્યાલયનું ભૂમિપૂજન। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું। સીએમએ પોતાના સંબોધનમાં કહ્યું કે આરએસએસની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। જૂનાગઢમાં મહંત રામાનંદ બાપુ સામે ભગવો પહેર્યો છતાં 3 લગ્ન કર્યાનો આક્ષેપ છે। વિવાદ પર રામાનંદ બાપુએ કહ્યું કે મારો જન્મ સાધુ સમાજમાં થયો છે। અમારામાં લગ્ન કરવાની છૂટ હોય છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાલતુ શ્વાનની રજીસ્ટ્રેશન ફી ₹200થી વધારી 2000 કરી। લોકો રજીસ્ટ્રેશન ન કરાવતા એએમસીનો નિર્ણય। અમદાવાદમાં 50,000 જેટલા પેટ ડોગ છે। જામનગર કોર્ટમાં વકીલોનું વિરોધ પ્રદર્શન। પોલીસે આરોપી વકીલને કોર્ટમાં રજૂ કરતા વિરોધ નોંધાવ્યો। અન્ય વકીલોએ કોર્ટની બહાર એકત્ર થઈ સૂત્રોચ્ચાર કર્યા। વલસાડમાં નાના પોંઢા નવો તાલુકો બનતા તંત્રની તૈયારી। નવી કચેરીનું 3 ઓક્ટોબરે લોકાર્પણ કરવામાં આવશે। નાણામંત્રી કનુ દેસાઈ, મુકેશ પટેલના હસ્તે લોકાર્પણ થશે। રાજકોટમાં કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ સ્ટેજ પરથી નીચે પડ્યા। ગાયક કલાકારના સ્ટેજ પાસે જતા હતા
ત્યારે સ્ટેજની ગેપ ન દેખાતા નીચે પડ્યા ઇન્દ્રનીલ પડવાનો વિડીયો વાયરલ થયો છે. સુરતમાં કારગિલ ચોક ખાતે 40 નવી બસોનું હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ. કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે છેલ્લા 2 વર્ષમાં 2000થી વધુ બસો નાગરિકો માટે મૂકવામાં આવી છે. રાજકોટના રૈયા રોડ પર બાલાજી ફરસાણમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ. મીઠાઈ ફરસાણમાં ભેળસેળની આશંકા. કલરનો એક્સપાયરી ડેટ વાળો ડબ્બો મળી આવ્યો. સુરતના ઉધના મગદલ્લા રોડ પર ફાફડા જલેબી વિક્રેતાને ત્યાં મહાનગરપાલિકાનું ચેકિંગ. દશેરા પર્વ પહેલા મહાનગરપાલિકાની કામગીરી. ભેળસેળ પકડાશે તો કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે. વિજયાદશમીના દિવસે સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગશે. ફાફડા 500 રૂપિયા કિલો છે તો જલેબી 360 રૂપિયા કિલો છે. વડોદરામાં દશેરા પર્વે ફાફડા જલેબીની બોલબાલા. ફાફડાના ભાવ આ વર્ષે 500 રૂપિયાથી 700 રૂપિયા સુધી પહોંચ્યા છે તો વેપારીઓએ ફાફડાનું વિતરણ બોક્સ પેકિંગમાં કર્યું છે. અમદાવાદમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી. વિજય ડેરીમાંથી 500 કિલો પનીર, 60 કિલો માવો સીઝ કરવામાં આવ્યો છે. રાજકોટમાં ફાફડા જલેબીના બુકિંગ શરૂ થઈ ગયા છે. દશેરાના પર્વને લઈ રાજકોટમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કરોડોના ફાફડા જલેબીનું વેચાણ થાય છે. રાજકોટમાં ફાફડાનો ભાવ પ્રતિ કિલો ₹500 થી 700, જલેબીનો ભાવ પ્રતિ કિલો ₹800 થી 1000, મીઠાઈનો ભાવ પ્રતિ કિલો ₹600 થી 3000. દશેરાના પર્વે જામશે ફાફડા જલેબીની જયાફત. દશેરાના એક દિવસ પહેલા એડવાન્સ બુકિંગ. ફાફડાનો પ્રતિ કિલોએ ભાવ ₹740. અમદાવાદમાં દશેરાએ ફાફડા જલેબીના ભાવ રોવડાવશે. ફાફડાનો ભાવ પ્રતિ કિલોએ ₹1140 તો જલેબીનો ભાવ પ્રતિ કિલોએ ₹1240. ડબલ સિઝનને લઈ ઓછા વેચાણની વેપારીઓમાં ચિંતા છે. મગફળીની ખરીદીનો જથ્થો વધારવા કિસાન સંઘની માંગ. ટેકાના ભાવે ખરીદીમાં સરકારે જથ્થો ઘટાડતા માંગ કરી. કિસાન સંઘ મહામંત્રી રાજેશ પાનેલિયાનો સરકારને પત્ર. વલસાડમાં યુવકે NHAIના અધિકારીઓને કામે લગાડ્યા. પારડી બ્રિજ પર ખાડો પડતા યુવકે ટ્રાફિક રોકાવી વિરોધ પ્રદર્શિત કરી ખાડા પુરાવ્યા. ક્વિક રિસ્પોન્સ ટીમને બોલાવી ખાડો પુરાવ્યો. બોટાદના ગઢડામાં ભૂકંપના હળવા આંચકા. ખોપાડા ગામે રાત્રે 12 થી સવારે 5 વાગ્યા વચ્ચે 3 હળવા ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા. રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજી મંદિરે રાજવી પરિવાર દ્વારા આસો સુદ નોમના દિવસે હવન કરવામાં આવ્યું. જૂનાગઢના વંથલી મેંગો માર્કેટમાં કાર બેરિકેડ સાથે અથડાઈ. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો. વલસાડમાં નદીમાં કાર ધોવા જતા કાર ફસાઈ. JCB મશીન વડે કારને બહાર કાઢવામાં આવી.